નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નવાના મૂળ તત્વો સ્વાધ્યાયની અંદર મિત્રો દાખલા નંબર 14 ઉપર આવો મિત્રો. દાખલા નંબર 14 ની અંદર રકમ જુઓ. રાજ મશીન લિમિટેડ 10 રૂપિયાનો એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. 10 રૂપિયાનો એક એવા 12 લાખ ઇક્વિટી શેર 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડેલા છે. અરજી સાથે 3 રૂપિયા. ચાલો હવે હપ્તા એના જોઈ લ્યો. અરજી સાથે મંગાવેલા 3 રૂપિયા, મંજૂરી વખતે 4 રૂપિયા, મંજૂરી 4 રૂપિયા, પહેલો હપ્તો અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા, એટલે કે બંને ભેગા છે. પ્રથમ હપ્તો અને આખરી હપ્તો વખતે મંગાવેલા છે મિત્રો 3 રૂપિયા. જાહેર જનતા પાસેથી 14,70,000ની અરજી મળી. 14,70,000 શેરની અરજી છે એ મળી. વધારાની અરજીના નાણાં અરજદારોને કર્યા પરત. ચાલો તો સૌથી પહેલું વધારાની અરજી થશે કેટલી એ ગણતરી કરો. વધારાની અરજી 14,70,000 માંથી 12 લાખ બાદ કરો એટલે વધારાની અરજી મિત્રો થશે 2,70,000. હવે એક વ્યક્તિ છે આકાશ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. એને મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી નથી. ચાલો હવે આ જપ્તી વાળો મુદ્દો આવ્યો, મળવા બાકી વાળો હપ્તો આવ્યો. આકાશ કે જેના 2,000 શેર છે એને મંજૂરીને પહેલો હપ્તો ભર્યો નથી. મંજૂરી પ્રથમ હપ્તો સાથે આખરી હપ્તો ભેગું જ છે, એને ભર્યો નથી. પછી એક વ્યક્તિ છે બીજો સની કે જેના 1200 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. 1200 શેર છે, એણે આખરી હપ્તાની રકમ ચૂકવી નથી. આખરી હપ્તાની રકમ ચૂકવી નથી એટલે આ એટલી રકમ છે મિત્રો એ મળી નથી. આ એટલું ખાલી ધ્યાનમાં રાખીએ, એટલી રકમ પ્રાપ્ત થઈ નથી. હવે જેના ઉપર બાકી હતા હપ્તા એ રકમ કંપનીએ જપ્ત કરી. એટલે આ 2,000 અને 1200 કંપનીએ શું કર્યા? જપ્ત. અને જપ્ત કરેલા શેર પાછા 7 રૂપિયા લેખે બહાર પાડ્યા. 7 રૂપિયા લેખે શેર પાછા શું કર્યા? બહાર પાડ્યા. હવે કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આમનોંધ પસાર કરવાની છે. ચાલો એક એક મિત્રો પહેલાં સ્ટાર્ટ કરશું, પછી આપણે છે ધીમે ધીમે આગળ વધતા જઈએ. ચાલો આમનોંધ ગાઈ નાખીએ પછી આગળ વધીએ. ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. નંબર 1, કંપનીના ચોપડે હવે ઉપરના બધા વ્યવહારોની મિત્રો આપણે આમનોંધ લખવાની છે. નંબર 1, ચાલો અરજીથી સ્ટાર્ટ થાય. અરજીના નાણાં મળે એટલે નાણાં લેનાર કોણ થશે ભાઈ? બેંક. બેંક નાણાં લેનાર એટલે બેંક ખાતે ઉધાર. કેટલાની અરજી મળેલી છે? 14,70,000ની અરજી મળી. અરજીનો ભાવ 3 રૂપિયા. 14,70,000 ગુણ્યા 3 એટલે કે 44,10,000. આ રકમ અરજીની છે એટલે તે ઇક્વિટી શેર અરજી ખાતે. એની એ જ ગણતરી છે એટલે હું બીજી વખત લખતો નથી. 44,10,000. અહીંયા પહેલી આમનોંધ થઈ ગઈ પૂર્ણ. નંબર 2, અરજીને શેર મૂડી ખાતે લઈ જાઓ એટલે અરજીનું ખાતું થાય બંધ. તો જમા છે એનું ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 14,70,000 એને ગુણ્યા 3
એટલે 44,10,000. ચાલો શેર મૂડી ખાતે લઈ જવાને તે ઇક્વિટી શેર મૂડી ખાતે. મૂડી ખાતે મિત્રો કેટલા જશે? ખાલી 12 લાખ ઇક્વિટી શેર, 3 રૂપિયા ભાવ, 12 તેરી 36 લાખ. આ મિત્રો શેર મૂડી ખાતે લઈ ગયા. વધારાની અરજી પાછી મોકલો. વધારાની પાછી મોકલો એટલે નાણાં આપનાર બેંક 2,70,000 3 રૂપિયા લેખે. 27 તેરી 81 એટલે કે 8,10,000. આ પહેલી આમનોંધ મિત્રો એક પૂર્ણ થઈ અરજીની. હવે અરજી બાદ બીજો વારો આવશે મંજૂરીનો. હવે આપણે 270 ને ભૂલી જવાના છે, એ એક ખાસ ધ્યાન રાખજો. 270 મિત્રો હવે આપણે ક્યાંય ધ્યાનમાં લેવાના નથી, કારણ કે વધારાની અરજીઓ શું કરી પરત. હાલો હવે નંબર 3 મંજૂરીની આમ નોંધ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, મૂડી ખાતે લઈ જવાના છે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. હવે આપણે માત્ર 12 લાખ ઉપર હાલવાનું છે. 12 લાખના 4 રૂપિયા, 12 ચોક 48 એટલે 48 લાખ રૂપિયા. હવે એને શેર મૂડી ખાતે લઈ જાઓ તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે એની એ જ રકમ, કારણ કે હજી આપણે અહીંયા નાણાં મળતા નથી. નાણાં મળે ત્યારે આપણે છે એ મળવાનું બાકી હપ્તો ધ્યાનમાં રાખવાનું. તો આ મિત્રો આપણે વાત કરી મંજૂરીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા. હવે નંબર 4 મંજૂરીની રકમ મળે એટલે નાણાં લેનાર બનશે બેંક. બેંક નાણાં લેનાર એટલે બેંક ખાતે ઉધાર. 12 લાખમાંથી આકાશના 2,000 શેર ઉપર મળતા નથી એટલે 11,98,000 શેર ઉપર રકમ મળશે. 11,98,000 4 રૂપિયા લેખે એટલે કે 47,92,000. 47,92,000 રકમ મળી. જે નથી મળી એ મળવાનો બાકી હપ્તો. મળવા બાકી હપ્તા ખાતે ઉધાર. મળવા બાકી હપ્તા ખાતે ઉધાર 2,000 ઇક્વિટી શેર, 4 રૂપિયા ભાવ, 4 દુ 8,000. હવે આ બધી રકમ છે એ મંજૂરીની. ખાતું કરો બંધ. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે પૂરેપૂરા કેટલા? 12 લાખ ઇક્વિટી શેર, 4 રૂપિયા ભાવ, 12 ચોક 48 લાખ રૂપિયા. અહીંયા મિત્રો આપણે છે એ અરજી અને મંજૂરી 2 કામ પૂર્ણ કર્યું. હવે વારો આવ્યો આપણો છેલ્લા હપ્તાનો વારો આવ્યો. આગળ જોઈએ. હવે ચાલો ભાઈ સ્ટાર્ટ કરો. 5 નંબર આખરી હપ્તાનો વારો. હવે આખરી હપ્તાને શેર મૂડી ખાતે લઈ જાઓ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. આખરી હપ્તો પણ 12 લાખનો. 12 લાખ ઇક્વિટી શેર, 3 રૂપિયા ભાવ, 12 તેરી 36 લાખ રૂપિયા. એને શેર મૂડી ખાતે લઈ જાઓ તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા પણ 36 લાખ રૂપિયા. ચાલો આ વાત કરીએ આપણે આખરી હપ્તાને શેર મૂડી ખાતે લઈ જવાની. હવે નેક્સ્ટ 6 આખરી હપ્તાની રકમ મળશે. રકમ મળશે એટલે નાણાં લેનાર બનશે મિત્રો બેંક. બેંક ખાતે ઉધાર. હવે જુઓ ટોટલ શેર આપણી પાસે કેટલા છે? 12 લાખ. 12 લાખમાંથી એક 2,000 શેરનો હપ્તો છે એ આખરી હપ્તાની રકમ આકાશે ચૂકવી નથી અને એક 1200 શેર છે એના ઉપર પણ રકમ ચૂકવી નથી. આ બે બાદ કરો એટલે 11,96,800 શેર ઉપર
રકમ છે એ મળશે. તો કરો ગણતરી 11,96,800 એને ગુણ્યા 3 એટલે 35,90,400. 35,90,400 રકમ નથી મળતી, એ મળવાનું બાકી હપ્તો. મળવા બાકી હપ્તા ખાતે ઉધાર 2 અને 3 3,200. 3,200 ગુણ્યા 3 3,200 ગુણ્યા 3 એટલે 9,600 રૂપિયા ઉપર હપ્તો મેળવો નથી. અને હવે કરો આખરી હપ્તાનું ખાતું બંધ. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જેટલી રકમ ઉધાર એટલી રકમ જમા. એટલે ટોટલ કરીને ચેક કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે કેટલી રકમ જમા કરવાની છે. એટલે જમા કરવાના છે મિત્રો ટોટલ આપણે 36 લાખ. અહીંયા મિત્રો આપણે બહાર પાડવાની બધી આમનોંધ કરી દીધી પૂર્ણ. હવે આપણે છે એ શેરને જપ્ત કરવાના છે. ચાલો જપ્ત કરવા હોય તો સૌથી પહેલું કામ જપ્તી માટે આગળ વધો. 7 નંબરની આમનોંધ જપ્ત કરવા છે તો સૌથી પહેલું શેર મૂડી ખાતે ઉધાર. એટલે કે પહેલું કામ કરો ભાઈ, શેર મૂડી ખાતે ઉધાર. આ આમનોંધ મિત્રો આપણે હજી ગયા દાખલામાં જ પ્રેક્ટિસ કરી. શેર મૂડી ખાતે ઉધાર. હવે જોઈ લ્યો ભાઈ કેટલા શેર જપ્ત થયા? 3200. 2000 આકાશના અને 1200 સનીના. 3200ના મૂળ શેરનો ભાવ કેટલો હતો? 10. 3200ના 10 લેખે કરો એટલે 32,000. હવે જે રકમ ભરાઈ ગઈ હોય એને કરવાની મિત્રો જપ્ત. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે કેટલી રકમ ભરાઈ ગયેલી છે એ તમારે જો જોવું હોય તો મિત્રો આપણે છે એક કામ કરશું એટલે આપણને આગળ ખ્યાલ આવે કે ભરાઈ ગયેલી રકમ કેટલી. તો ભરાઈ ગયેલી રકમની એક નાની એવી ગણતરી કરવી હોય તોય કરી શકીએ. ચાલો જો અહીંયા એક સાઈડમાં નીચેની સાઈડ કરું છું. જો પેલો એક આકાશ લ્યો અને એક લ્યો સની. હવે શેષ જુઓ તો ભાઈ આકાશના કેટલા શેર હતા? 2000. આના કેટલા શેર હતા? 1200. હવે આને ખાલી હેના ભરેલા છે? મંજૂરીને આખરી તો નથી ભર્યો એટલે અરજી ભરેલી છે. તો અરજીનો ભાવ આપણો મિત્રો કેટલો હતો? 3. એટલે 12 તેરી 36 એટલે સોરી 2 તેરી 6. 6,000 રૂપિયા મિત્રો એને અરજી વખતના ભર્યા. હવે 1200ના આણે હેના નથી ભર્યા? આખરી હપ્તાના. એટલે એને કેટલા ભરી દીધા હોય? 7 રૂપિયા ભરી દીધા હોય. એટલે 12 × 7 = 84. સરવાળો કરો 0 0 4 8 અને 6 14. 14,400 રૂપિયા મિત્રો કુલ ભરાયેલી રકમ છે જેને જપ્ત કરવાની છે. તો જપ્ત કરેલી રકમ 14,400 રૂપિયા. હવે જે રકમ નથી મળી એ બધી રકમ મળવાનો બાકી હપ્તો. તો મૂકી દો. હવે બાદ બાકી કરી નાખવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. તે મળવા બાકી હપ્તા ખાતે મળવા બાકી હપ્તા ખાતે 32માંથી 14,400 મિત્રો બાદ કરો એટલે ટોટલ રકમ જ છે એ આપણે મૂકી દઈએ. એટલે આપણું કામ છે એ પૂર્ણ થઈ જાય. 17,600 આ મળવાનો બાકી હપ્તો. ચાલો હવે નંબર 8. હવે આ શેર કેટલા રૂપિયા લેખે બહાર પાડવાનો છે? આપણી પાસે રકમમાં હતું જ તે શેર બહાર પાડવાનો છે મિત્રો ફરીથી પાછો 7 રૂપિયા લેખે. શેર બહાર પાડો એટલે નાણાં લેનાર કોણ બનશે? બેંક. બેંક નાણાં લેનાર એટલે બેંક ખાતે ઉધાર. હવે જો 3200 શેર બહાર પાડવાના છે 7 રૂપિયા લેખે. 3200ના 7 એટલે 22,400 લેખે. હવે આને પાડો 12. હવે 3 રૂપિયા ઘટે છે તો વચ્ચે કરો શેર જપ્તી. શેર જપ્તી ખાતે નુકસાન ઉધાર. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું નુકસાન થયું વચ્ચે? 10માંથી 7 બાદ કરો એટલે 3 રૂપિયાનું નુકસાન એટલે 9,600. 9,600 રૂપિયા જે છે એ જપ્તી ખાતે ઉધાર. હવે અહીંથી મિત્રો આપણે જેટલી રકમ ઉધાર એટલી રકમ જમા.
કરો પાછું શેર મૂડી ખાતે જમા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર મૂડી ખાતે 3200ના 10 રૂપિયા લેખે એટલે 32,000. આ મિત્રો આપણે શેર જપ્ત કરવાની અને બહાર પાડવાની પ્રોસેસ કરી પૂર્ણ. હવે જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની છે. આમનો જ બનાવી નાખો ને પછી એની રકમ ફિટ કરશું. તો પહેલાં આમનો જ બનાવો. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર અને તે મૂડી અનામત ખાતે, તે મૂડી અનામત ખાતે જમા. પણ હવે મિત્રો કેટલી રકમ? અહીંયા જુઓ 14,400, અહીંયા 9,600. 14,400માંથી 9,600 બાદ કરો એટલે મિત્રો રકમ તમને મળશે 4,800 ને મૂડી અનામત ખાતે લઈ જવાના છે. અહીંયા મિત્રો આપણે આ દાખલો આખો કર્યો પૂર્ણ. હવે તમારું કામ છેલ્લું તમારે શું કરવાનું છે? કુલ સરવાળો કરી અને મૂકી દેવાનો છે તમારે, એટલે તમારું કામ થઈ જાય પૂર્ણ. આખો દાખલો તમારી સમક્ષ પહેલાં મૂકી દઉં, પછી તમે છે એ ચેક કરી લેજો. જો અડધો દાખલો છે એ આ પેજ ઉપર પડ્યો છે આખો. 14 નંબર અરજી નિયમ નોંધ, અરજી નિયમ નોંધ, મંજૂરી નિયમ નોંધ, મંજૂરી નિયમ નોંધ. એના પછી આખરી હપ્તો, આખરી હપ્તો, શેર જપ્ત કર્યા, શેર બહાર પાડ્યા અને એની રકમ મૂડી અનામત ખાતે મિત્રો આપણે એને લઈ ગયા. તમારી સમક્ષ આખે આખો દાખલો બેઠે બેઠો મિત્રો મેં મૂકી દીધો છે, જે તમારે સમજવાનો છે, લખવાનો છે, ગણવાનો છે અને પાકી નોટની અંદર ઉતારી નાખવાનો છે. અને જો કાંઈ ક્વેશ્ચન થાય તમને તો તમારે મને ગમે ત્યારે પૂછવાનું છે. તો આ વાત કરી મિત્રો આપણે શેર મૂડીની અંદર દાખલા નંબર 14. નેક્સ્ટ પીરિયડની અંદર દાખલા નંબર 15 ઉપર ફરીથી પાછા આપણે આગળ વધશું. તો અહીંયા સુધી આપણે મિત્રો અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે ફરીથી આપણે છે એ બીજા દાખલાઓ તરફ આગળ વધશું. તો અહીંયા સુધી મિત્રો અટકીએ. થેન્ક યુ.